તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મહત્વના સમાચાર। 75માં પ્રજાસત્તાક દિનની માંડલ તાલુકાના આદર્શ પ્રાથમિક શાળા ટ્રેડ ખાતે ઉજવણી કરાઈ। દેશના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ટ્રેડ ગામે આવેલ આદર્શ પ્રાથમિક શાળા ખાતે માંડલ મામલતદાર હર્ષાબેન રાવલ, માંડલ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તમામ કર્મચારી, મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ તેમજ માંડલ પીએસઆઈ HR રબારી, તાલુકા પ્રમુખ કૈલાશબેન તેમજ તમામ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ પરેડ કરી ઉજવણી કરાઈ। મામલતદાર પ્રાસંગિક પ્રવચન, આદર્શ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શાબ્દિક પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સાથે આભાર વિધિ કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। દેશમાં 26મી જાન્યુઆરીના 75માં પર્વની શુભકામનાઓ સાથે એકતાનો સંદેશો આપ્યો। પ્રજાસત્તાક દિનની ઉજવણી શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા તેમજ કેટલાક કર્મચારીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા। મામલતદાર શ્રી દ્વારા જેમાં ટ્રેડ ગામના સરપંચ અને તમામ અધિકારીઓએ સાથે મળી વૃક્ષારોપણ કર્યું। 75માં ગણતંત્ર પર્વમાં માંડલ તાલુકા કક્ષામાં કેવા કાર્યક્રમોના આયોજન થયા અને માંડલ તાલુકાના તમે કેવો સંદેશો આપશો આજના પર્વે? 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકા કક્ષાની ટ્રેન્ટ ગામે રાખવામાં આવેલી ટ્રેન્ટ પ્રાથમિક શાળા અને સરપંચશ્રી દ્વારા પુષ્કળ સારું એવું આયોજન કરવામાં આવ્યું। સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ શાળાના આચાર્યશ્રી અને શાળાના શિક્ષકશ્રીઓએ ખૂબ મહેનત કરી અને સારો સંપૂર્ણ સહયોગ આપી અને કાર્યક્રમ સંપૂર્ણ બનાવ્યો અને ગામ લોકોએ પણ એમાં સારો ભાગ લીધો અને તમામને તાલુકાની જનતાને અને ટ્રેન્ટ ગામના ને હું પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવું છું અને તમામનો આભાર માનું છું।